नमो नमः। अहम प्रेरणा जोशी। पद्य 1 સંવદત્વમ। પ્રસ્તાવના। વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ 4 વેદ પદ્યાત્મક છે. વેદના આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે. આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે. આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે. આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે. આવી જ સુપ્રસિદ્ધ 2 પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે. પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું. પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે. યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે. જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા 2 શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના પ્રગટ થયેલી છે. હવે આપણે પદ્યમાં આગળ શ્લોકો જોઈએ. પ્રથમ જોઈએ તો ઋગ્વેદના 10મા મંડળમાંથી લેવામાં આવેલું છે કે સંગચ્છત્વં સંવદત્વં સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. આમાં બીજું પદ પહેલાં લેવાનું છે અને પહેલું પદ પછી લેવાનું છે. તો આનો અર્થ થાય છે કે પૂર્વે જેમ સારી રીતે સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તમે બધા પણ સાથે ચાલો, સંગઠિત રહો અને સાથે બોલો, એક સમાન વિચારો પ્રગટ કરો. હવે બીજો મંત્ર જોઈએ તો તે યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે અને તેમાં વિશ્વના દેવ સૂર્ય દેવતાને પ્રાર્થના કરવામાં આવી છે. લખ્યું છે વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદભદ્રમ તન્ન આસુવ. એટલે કે હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો, જે કંઈ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. યદભદ્રમ તન્ન આસુવ, જે કંઈ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. હવે આપેલો છે અથર્વવેદનો 3જો મંત્ર, જે પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો છે. અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રા ભવતુ સંવનઃ જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ. એટલે કે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારોવાળો થાય. પત્ની છે તે પોતાના પતિની સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલે, આવું કહેવામાં આવ્યું છે. અનુવ્રતઃ પિતુઃ પુત્રો એટલે કે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાય. માત્રા ભવતુ સંમનઃ, માતાની સાથે સમાન વિચારોવાળો થાય. જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ. જાયા એટલે કે પત્ની, પત્યે એટલે કે પતિ. જાયા પત્યે પત્ની છે પતિ પ્રત્યે, મધુમતીમ વાચમ મધુરતાવાળી વાણી બોલે, વદતુ શાંતિવામ અને શાંતિમય રીતે બોલે. હવે જે શ્લોક છે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. એટલે કે સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે લોકો પ્રાણીઓ બધા જ સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, બધા જ નિરોગી રહો. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, બધા જ કલ્યાણને જુઓ. મા કશ્ચિત દુઃખભાગ ભવેત, કોઈ પણ પશુ પક્ષી પ્રાણી દુઃખી ન થાઓ.
અને આ શ્લોક અર્થ વિસ્તાર માટે મોસ્ટ આઈએમપી છે. પાંચમા અને છેલ્લા શ્લોકમાં પ્રાર્થના કરવામાં આવી છે કે કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતો માનવાઃ સંતુ નિર્ભયાઃ. એટલે કે કાલે વર્ષતુ પર્જન્ય, વરસાદ યોગ્ય સમયે સરખો વરસે. પૃથ્વી સસ્યશાલિની, પૃથ્વી અમારી ધરતી ધન ધાન્ય સંપન્ન હો. દેશોऽયં ક્ષોભરહિતો, આ અમારો દેશ ઉદ્વેગ રહિત, ગભરાહટ રહિત બને. માનવાઃ સંતુ નિર્ભયાઃ, એટલે કે બધા જ માનવો નિર્ભય બને. આવી જ રીતે આ 5 શ્લોકમાં પ્રાર્થના કરવામાં આવી છે અને બધાનું કલ્યાણ જોવામાં આવ્યું છે. અસ્તુ. જયતુ સંસ્કૃતમ.